વિસાવદરની અંદર સરદાર ધામના ભૂમિપૂજનનો એક કાર્યક્રમ હતો અને ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન તમામ યુવા નેતાઓ એક મંચ ઉપર કવિતાની શરૂઆત છે કે સ્નેહ મળે ત્યાં ઝૂકી જનારો માણસ છું હું, લાગણી સાથે જીવી જનારો માણસ છું હું। આ એ શબ્દો અલ્પેશ કથિરિયાના છે। અલ્પેશ કથિરિયા જે છે તેમણે એક કાવ્ય લખી છે। અલ્પેશ કથિરિયાએ તસવીર સાથે ગઝલ લખી અને પોસ્ટ મૂકી છે। હોય ભલે મહેફિલ તારી તેમ છતાં નહીં ફાવે તો અલ્પેશ કથિરિયાનો ફેસબુક પર એ શાયરના અંદાજમાં જે છે તે આ પોસ્ટ મૂકવાની એક વાત સામે આવી રહી છે। ત્યારે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિસાવદર જે છે તે ટ્રેન્ડ થતું જોવા મળી રહ્યું છે। ગોપાલ ઇટાલિયા સહિતના જે પાસના નેતાઓ છે તે એક મંચ પર આવતા એક ચર્ચા જે છે તે જાગી છે। ત્યારે વિસાવદરની વાયરલ તસવીર પર અલ્પેશ કથિરિયા જે છે તેમણે એક કાવ્ય લખી છે। અલ્પેશ કથિરિયાએ તસવીર સાથે ગઝલ લખી અને પોસ્ટ મૂકી છે। સ્નેહ મળે તો ઝૂકી જનારો માણસ છું ગઝલની તે પ્રકારની વાત કરી છે। જ્યારે સરદાર ભવનના ભૂમિપૂજનમાં આ તમામ નેતાઓ જે છે તે એક મંચ પર મળ્યા હતા। એક જ હરોળમાં ગોપાલ ઇટાલિયા, મનોજ પનારા, બામણિયા સહિતના ચહેરાઓ જે છે તે જોવા મળ્યા હતા। સાથે ધાર્મિક માલવિયા, વરુણ પટેલ પણ એ તસવીરમાં દેખાઈ રહ્યા છે। હોય ભલે મહેફિલ તારી તેમ છતાં નહીં ફાવે તો અલ્પેશ કથિરિયાનો ફેસબુક પર એ શાયરના અંદાજમાં જે છે તે આ પોસ્ટ મૂકવાની એક વાત સામે આવી રહી છે। ત્યારે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર જે ચહેરાઓ છે તે એક મંચ પર એટલે કે એક હરોળમાં તમામે તમામ એ ચહેરાઓ જે છે તે બેઠા હતા અને આ ચહેરાઓ જે છે તે ફરી વખત ચર્ચામાં આવ્યા છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે સરદાર ભવનની વાત હોય અને ત્યાં કાર્યક્રમ હોય, પાસના તમામે ચહેરા ફરી એક વખત એક મંચ પર જોવા મળે। ગોપાલ ઇટાલિયાથી લઈને તમામ જે અલ્પેશ કથિરિયા સહિતના લોકો એક મંચ પર જોવા મળે, પરંતુ ચર્ચા અલ્પેશ કથિરિયાની એક કાવ્ય પંક્તિથી થાય છે, એક પોસ્ટ મૂકવામાં આવે છે। શું વધુ વિગતો હાલ આ પોસ્ટને લઈને? બિલકુલ ભાવિક, વર્ષ 2013 થી ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિની એક રચના થઈ અને ત્યારબાદ 15 ની અંદર અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર લાખોની સંખ્યામાં પાટીદારો રસ્તા ઉપર ઉતર્યા હતા। માત્ર એક માંગ હતી કે પાટીદાર સમાજને અનામત, ઈડબ્લ્યુએસની એક માંગ, અને એ માંગના મુખ્ય ચહેરાઓ એ ફરી એક વખત એક મંચ ઉપર જોવા મળ્યા છે। આમ તો દરેક એ ચહેરાઓ એ અલગ અલગ રાજકીય પક્ષની અંદર જોડાયેલા છે। ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય કે આ તમામ ચહેરાઓ એક મંચ ઉપર આવે, પણ આ આંદોલન સમિતિના એ મુખ્ય ચહેરાઓ કે જેમણે એક મંચ ઉપર જોવાની એ ક્યારેક જ એ ઘટના સામે આવતી હોય છે અને એવી ઘટના બની છે વિસાવદરમાં। વિસાવદરની અંદર સરદાર ધામના ભૂમિપૂજનનો એક કાર્યક્રમ હતો અને ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન તમામ એ યુવા નેતાઓ એક મંચ ઉપર કે જેમણે એક ઈશારા ઉપર હજારો નહીં પરંતુ લાખો પાટીદારો રસ્તા પર ઉતરતા હતા। અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, મનોજ પનારા અને અમિત પટેલ, આ એ ચહેરાઓ છે કે જેમણે વર્ષ 2015 થી લઈને 17 સુધી અનામત આંદોલનને એ રાહ ચીંધી હતી અને આ એ ફોટા એ સોશિયલ મીડિયાની અંદર સામે આવતાની સાથે જ હવે અલ્પેશ કથિરિયાએ કવિતા એ છંદના રૂપમાં એ કવિતાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી છે અને કવિતા લખતા જ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આવનારા સમયમાં ફરી એક વખત કંઈ નવા જૂની થશે ખરા? કવિતાની શરૂઆત છે કે સ્નેહ મળે ત્યાં ઝૂકી જનારો માણસ છું હું, લાગણી સાથે જીવી જનારો માણસ છું હું। આ એ શબ્દો અલ્પેશ કથિરિયાના છે। આટલી લાંબી સમજાવટોની જરૂર નથી। એક વાક્યમાં સમજી જનારો માણસ છું હું, પણ જો એ ષડયંત્ર હોય તો દૂર રહીશ, ભૂલ હોય તો ભૂલી જનારો માણસ છું હું। હોય ભલે તારી મહેફિલ તેમ છતાંય નહીં ફાવે તો ઉઠી જનારો માણસ છું હું। ખૂબ રસિક શ્રોતાઓ જો સામે બેઠા હોય તો મસ્તીથી ટહુકી જનારો માણસ છું હું।
આજુબાજુ વધી જાય છીછરી વસ્તી, ત્યારે ખુદમાં ડૂબી જનારો માણસ છું હું. જય હો સાથે ખોડલધામનો એક ધ્વજ પણ ત્યાં એ પોસ્ટની અંદર તેમણે ફરકાવ્યો છે. અને આ એ કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના એ તમામ યુવા ચહેરાઓ જે સ્ક્રીન પર આપ જે દ્રશ્યોની અંદર જે ફોટાની અંદર જોઈ રહ્યા છો કે જ્યાં માં ખોડલના એ ખેસ સાથે તમામે તમામ એક સાથે જોવા મળી રહ્યા છે. દરેકના એ મુખ પર એક સ્મિત જોવા મળી રહ્યું છે. કોઈએ કોઈથી નિરાશ નથી. ભલે દરેક વ્યક્તિએ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય, કોઈ વ્યક્તિએ સંગઠન સાથે હોય, કોઈ વ્યક્તિએ સામાજિક સંસ્થા સાથે હોય કે કોઈ વ્યક્તિએ અલગ અલગ રાજકીય પાર્ટીની સાથે જોડાયેલા હોય, પરંતુ જ્યારે સમાજની વાત આવે છે ત્યારે પાટીદાર સમાજની અંદર આ જ પ્રકારે યુવાનો કે જેમણે સમાજને એક રાહ ચીંધી હતી, કે જેના રાહ ઉપર આખો એ સમાજ આવ્યો હતો, એ આ ચહેરાઓ છે. જ્યારે જ્યારે તેમણે સમાજને હાકલ કરી છે ત્યારે સમાજ એ તેમની સાથે જોવા મળી રહ્યો છે. અને એ જ વાતને લઈને અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ ભાવિક મૂકી છે. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.